નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો જીપીએસસી વિથ રોહન અને આજથી હું આ ચેનલ પર કરંટ અફેર જીપીએસસી માટે અને ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે રેલિવન્ટ જે કંઈ કરંટ અફેર હોય, એનાલિસિસ હોય, તેમજ જે કંઈ પ્રીવિયસ યરના જીપીએસસીના ક્વેશ્ચન હોય કરંટ અફેર રિલેટેડ બધું કવર કરવાનો પ્રયત્ન કરીશ અને આપને તૈયારીને મજબૂત બનાવીશ. તો ચાલો આપણે જોઈએ ન્યૂઝ. આ બધી ન્યૂઝ આજે મેં દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરમાંથી લીધી છે. પ્રથમ ન્યૂઝ જોઈએ તો એક દેશ એક ચૂંટણી માટે 2 તબક્કા નક્કી કરવામાં આવ્યા છે. 2029 સુધીમાં એ લોકોએ પ્રથમ તબક્કો એટલે કે અને બીજો તબક્કો 2034 સુધીમાં આખું ચક્ર પૂર્ણ કરવાનો નક્કી કર્યો છે. એટલે 2029 સુધીમાં શું થશે તો કે 20 રાજ્યો જે છે 20 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી લોકસભા સાથે કરાવી દેવામાં આવશે. અને અન્ય જે આપણા રાજ્યો છે એમાંથી 29 રાજ્યોમાંથી અમુક રાજ્યની 2029માં બાકી રહેશે, એટલે એ 2034 સુધીમાં ચક્ર પૂર્ણ થઈ જશે. 2034 પછી વિધાનસભા અને લોકસભા તમામની ચૂંટણી એકી સાથે થશે. આ એક સાથે ચૂંટણીમાં ફાયદો શું છે તો કે વારંવાર ચૂંટણી પ્રક્રિયાથી બચવું પડશે, તેમજ સમય બચશે, પૈસા બચશે, ચૂંટણીનો ખર્ચ પણ ઘણો થાય છે તમને ખ્યાલ હશે. અને આ ચૂંટણીમાં અધિકારીઓએ એઓને સેવા આપવી પડે છે, તેઓનો પણ સેવા સમય બચશે. તેમજ વિરોધીઓનું એવું કહેવું છે કે સંઘીય માળખું નબળું પડશે. સંઘીય માળખું કઈ રીતે નબળું પડશે તો કે જનતાને સરકાર બદલવાનો મોકો ઓછો મળશે, કારણ કે એક જ વાર ચૂંટણી થશે અને 5 વર્ષ માટે એ જ સરકાર રહેશે. રાજ્ય અને કેન્દ્રની અલગ અલગ ચૂંટણીમાં કેન્દ્રમાં કંઈક જનતાને વાંધો હોય તો રાજ્યમાં સરકાર બદલી દેતી હતી, રાજ્યમાં વાંધો હોય તો કેન્દ્રની બદલી દેતી. તે રીતના જનતા નિર્ણય અમુક અંતરે સમયે લઈ શકતી હતી, પરંતુ આમાં 5 વર્ષ સુધી પછી એક જ સરકાર રહેશે. 1967 સુધીમાં આનો ઇતિહાસ જોઈએ તો 1967 સુધીમાં આ રીતે જ ચૂંટણી થઈ હતી, એટલે કે એક સાથે ચૂંટણી થઈ હતી. પરંતુ ત્યારબાદ આ ચક્ર થોડું તૂટી ગયું, એટલે કે ખોળવાયું, ને 1971થી અલગ ચૂંટણી થવા લાગી હતી. અને જોઈ શકો તો 1952માં ચૂંટણી પ્રક્રિયા દેશમાં શરૂ કરવામાં આવી હતી. 1967 સુધી આ જ પ્રકારે રહી હતી, એક નેશન એક ઇલેક્શન. ને આ ફોટામાં ઇમેજમાં તમે જોઈ શકો છો કે આ લોકસભાની સાથે 20 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી કરવા પર વિચાર આપણા રાજ્ય પર કઈ કઈ અસર પડે છે એ રીતનું કોષ્ટક આપ્યું છે પેપરમાં, એ મૂક્યું છે. અને બંધારણમાં આ માટે અવકાશ પણ આપેલો છે, પરંતુ સર્વસંમતિ પર ભાર મૂકવામાં આવેલો છે. એટલે આ રીતના સરકાર ચૂંટણી તો કરી શકશે, પરંતુ સર્વની સંમતિ જરૂરી છે. તો આ હતી આજની પહેલી ન્યૂઝ. ને આના પછી આપણે બીજા સમાચાર જોઈએ તો ગીર સિંહ હમણાં ચર્ચામાં છે. કાલે પણ એની સમાચાર હતા કે 9 સિંહના બચ્ચા બેબેસિયા પ્રજીવ બેબેસિયસ પ્રજીવ છે, નથી બેબેસિયા રોગ થાય છે, તેમાં મૃત્યુ પામ્યા છે. એશિયાના માત્ર ગીરમાં જ સિંહ જોવા મળે છે, અને એ ખૂબ જ ગર્વની વાત કહેવાય ગુજરાત માટે. અને આ મૃત્યુ પામવું એ ગંભીર સમસ્યા છે, તેથી ન્યૂઝમાં છે. અને એમાં અન્ય એક વાયરસથી પણ એઓને રોગ ફેલાયો હતો, પણ જેમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ હતો. અને એટલે આ ન્યૂઝ તમારી સાયન્સ ટેક રિલેટેડ પણ થઈ શકે છે, અને જીઓગ્રાફિકલ રિલેટેડ એટલે કે ભૌતિક ભૂગોળમાં ગીર અભયારણ્ય અને સિંહ વસ્તી વિશે થઈ શકે છે. સિંહની વસ્તી ગણતરી હમણાં હાલ થઈ હતી, તેમાં 891 સિંહો ગણવામાં આવ્યા હતા. આ ગીરના જંગલ પર મોટું સંકટ માનવામાં આવે છે. અને આના પગલામાં ભાવનગર જિલ્લાએ એવું આયોજન કર્યું છે કે ફૂટ પેટ્રોલિંગ, એટલે કે સિંહ જ્યાં જ્યાં ચાલે છે, બધા બચ્ચા ચાલે છે, પરિવાર ચાલે છે, એનું
જંગલમાં ચાલે મીન્સ વોકિંગ કરે છે એ લોકોને ફૂડ પેટ્રોલિંગ એ ફૂડ એ લોકોને વોકિંગ પર પેટ્રોલિંગ કરવામાં આવશે અને ત્યાંથી જે સિંહોની બચ્ચાઓની જે લાળ એ થઈ હોય વાળ થયા હોય એના પરથી એનાલિસિસ કરવામાં આવશે કે કઈ રીતના વાયરસ ફેલાય છે અથવા આ જે પ્રજીવ છે એ તેઓને રોગ માટે એ કરે છે. તો આ નામ તમે યાદ રાખશો, સિંહોના કેનાઇન ડિસ્પેન્ટર વાયરસ અને બેબેસિયા છે એ પ્રજીવ છે. પ્રજીવ, ફૂગ અને વાયરસ બેક્ટેરિયા વિશે તમને માહિતી થોડી હશે જ. અને આગળ પણ આપણે એને કવર કરવાનો પ્રયત્ન કરીશું. આજે હું એટલું ડિટેલમાં નથી આપી શક્યો. પછી ત્યારબાદ ત્રીજી ન્યૂઝ છે કઝાકિસ્તાન. એમાં કોર્ન પોપી ફૂલોથી ખીલી ઉઠ્યું છે. કોર્ન પોપી જે ફૂલો છે આ રીતના લાલ તમે જોઈ શકો છો. કઝાકિસ્તાનથી આ હિમાલયની રેન્જ દેખાય છે. આ ક્ષેત્ર કયું છે તો તિયાન સાન પર્વત અલમાટી છે. દર વર્ષે મે થી જૂન મહિનાની વચ્ચે ખીલે છે અને 21 થી એટલા થોડા દિવસ માટે જ ખીલે છે. અને પર્યટન સ્થળનું મુખ્ય કેન્દ્ર કઝાકિસ્તાનનું છે. આમાંથી એ લોકોની અર્થતંત્ર સારું એવું વિકાસ પામે છે. ત્યારબાદ ચોથી ન્યૂઝ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એ જોઈએ તો પુતિનનો સવા 2 લાખ કરોડનો, સવા બે તો નહીં કહેવાય, 2.15 લાખ કરોડનો અમરત્વ પ્રોજેક્ટ છે. અમરત્વ પ્રોજેક્ટ શું છે તો થોડું જોઈએ. આ એટલું જીપીએસસી માટે તો નથી ઇમ્પોર્ટન્ટ, પરંતુ કદાચ હવે તમે જોઈ શકો છો કે જીપીએસસી પણ થોડા યુપીએસસી ટાઈપ જ પ્રિલિમ્સ કાઢવા લાગી છે. તો કદાચ પૂછી શકાય કે સાયન્સ ટેગ રિલેટેડ પૂછી શકાય. આ માટે રશિયા 3D બાયોપ્રિન્ટિંગનો ઉપયોગ કરે છે માનવ અંગો બનાવવા. 3D પ્રિન્ટર તમને ખબર જ હશે કે એવો તેના દ્વારા આપણે કોઈ પણ 3D વસ્તુ બનાવી શકીએ છીએ. ને વૃદ્ધત્વ અટકાવવા રશિયા જીન થેરાપીનો ઉપયોગ કરે છે. જીન થેરાપી શું છે? આખા માનવ શરીરના અંગો બનાવવાનો પ્રયત્ન કરે છે એ લોકો. ને પુતિને વચ્ચે ઓસ્ટ્રિયામાં સંમેલન વખતે એવું કીધું હતું કે -112 ઠંડા પાણીમાં સ્નાન કરવાથી શરીર ખૂબ જ સ્ફૂર્તિલું અને જુવાન રહે છે. ત્યાં ઓસ્ટ્રિયાના ત્યાંના પ્રેસિડેન્ટને એવું મિટિંગમાં એમણે કહ્યું હતું, એવું ન્યૂઝમાં છે. અને રશિયામાં જે આ પ્રોજેક્ટનું નામ છે અમરત્વ માટેનો, એ પ્રોજેક્ટનું નામ છે ન્યૂ હેલ્થ પ્રિઝર્વેશન ટેકનોલોજી. એટલે કે હેલ્થને એ લોકો પ્રિઝર્વ રાખશે ને વૃદ્ધત્વ આવવા નહીં દેશે. ન્યૂ હેલ્થ પ્રિઝર્વેશન ટેકનોલોજી. આમાં એ લોકો ક્રાયોથેરાપીનો ઉપયોગ કર્યો છે, જેમાં માનવ અંગો ઉગાડવાથી લોહી ગંઠાઈ દેતી થેરાપી છે. એ લોકો માનવ અંગો ઉગાડે છે, જેમાં એ લોકોએ થાઇરોઇડ ગ્રંથિ વિકસાવી લીધી છે લેબમાં જ. બીજું આગલું પગલું છે કે એ લોકો મિની પિગ્સના શરીરમાં માનવ અંગો વિકસાવવાનું, ને એમાં હૃદય, લીવર અને કિડની વિકસાવવાનો એ લોકોનો હેતુ છે આગળ. આ રીતના રશિયા વૃદ્ધત્વને અટકાવવા એટલે કે અમર બનવા માટે આ રીતના પગલાં ભરે છે. સાયન્સ ટેક રિલેટેડ થોડું ઇમ્પોર્ટન્ટ બનશે આ. બીજા એટલી ન્યૂઝ તો આજે નહીં હતી, તો ઝડપી કરંટ અફેરના ટોપિક જ આપણે જોઈ લઈએ. તો ડીઆરડીઓનો નવા સચિવ રાજેશ કુમાર સિંહને બનાવવામાં આવ્યા છે. ભારત થંબનેલમાં તમે કદાચ એમનો ફોટો જોઈ શકો છો. ભારત જોડણી થોડી ભૂલ થઈ ગઈ છે મિત્રો, તમે જોઈ લેજો. ભારત વિશ્વનું 5મું સૌથી મોટું ડિજિટલ અર્થતંત્ર બન્યું છે. આ રિપોર્ટ અહેવાલ આપ્યો છે ભારતીય ડિજિટલ અર્થતંત્ર દ્વારા. અન્ય ન્યૂઝ જોઈએ તો નાસા જે છે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કાયમી આધાર એટલે કે એક પ્લેટફોર્મ ચંદ્ર ચોકી બનાવશે. એ પ્લેટફોર્મનું નામ એ લોકોએ ચંદ્ર ચોકી આપવાનું નક્કી કર્યું છે. તો આ થોડી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ બની શકે છે. અને આગળ જોઈએ તો સુપ્રીમ કોર્ટે ઓનલાઈન ગેમિંગ પર 28% જીએસટીને સમર્થન આપ્યું છે. ઓનલાઈન ગેમિંગ મિત્રો તમે જાણો છો
હાલમાં જ ખૂબ ચર્ચામાં રહી છે અને ઓરેન્જ ઇકોનોમી તરીકે સરકાર વ્યાખ્યાયિત કરે છે. ઓરેન્જ ઇકોનોમી, બ્લુ ઇકોનોમી વગેરે આવે છે. કલર ઇકોનોમી બધી આવે છે. એમાં ઓરેન્જ ઇકોનોમીમાં ગેમિંગ સેક્ટરનો સમાવેશ કરવામાં આવે છે. ગેમિંગ, વર્ચ્યુઅલ ઇફેક્ટ અને એ બધું. એમાં સુપ્રીમ કોર્ટે 28% જીએસટીનું સમર્થન આપી દીધું છે ઓરેન્જ ઇકોનોમીમાં. ત્યારબાદ અન્ય આજના દિવસ વિશેની ન્યૂઝ જોઈએ તો આજનો દિવસ વિશ્વ તમાકુ નિષેધ દિવસ, એટલે કે નો તમાકુ, નો ટોબેકો દિવસ છે. અને એની થીમ અનમાસ્કિંગ ધ અપીલ, કાઉન્ટરિંગ નિકોટિન એન્ડ ટોબેકો એડિક્શન. અને એ રાખવામાં આવી છે અને આનું આયોજન WHO કરે છે. WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નું જીનીવા ખાતે, આઈ થિંક સો, જીનીવા ખાતે જ હેડક્વાર્ટર છે. તો આટલી આની ન્યૂઝ હતી. અને આજ કાલ એ જ રીતે આવતીકાલથી પણ આપણે ડેઈલી આ રીતના ન્યૂઝ કવર કરવાનો પ્રયત્ન કરીશું. તો બન્યા રહો જીપીએસસી વિથ રોહન સાથે. અને જો આ પીડીએફ તમને જોઈતી હોય તો ટેલિગ્રામના ગ્રુપ જીપીએસસી વિથ રોહનમાં જોઈન થઈ જજો. હાલમાં આ પીડીએફમાં મેં કોઈ ચાર્જ રાખ્યો નથી, સંપૂર્ણ ફ્રી રાખવામાં આવી છે. તમે જોઈ શકો છો પીડીએફ. જો તમારે વાંચવી હોય તો ટેલિગ્રામ અને જીપીએસસી વિથ રોહન ગ્રુપમાંથી પીડીએફ મેળવી શકો છો. અને આ જ રીતના બન્યા રહો અમારી ચેનલ પર વિડીયો જોવા માટે. આભાર. થેન્ક યુ. મળીએ.